મુરલીધર બાપા, આ આત્મીય સંબંધ છે આપણો. બાપુ કે બાપા, ભગવાનની સાથે તમે ભગવાનને કેવલ માનો છો, ઈશ્વરની સત્તાને સ્વીકારો છો, એ પર્યાપ્ત નથી. એની સાથે સંબંધ બાંધો છો. ભગવાનની સાથે સંબંધ સ્થાપિત થવો જોઈએ. બાકી તો ભગવાન છે ને આ બધું ચલાવે છે, એક આસ્થા છે. તમે ભગવાનમાં માનો તો કે હા માનીએ, પણ આરાધના તો ત્યારે થાય, ઉપાસના તો ત્યારે થાય જ્યારે એની સાથે એક સંબંધ સ્થાપ. અને હકીકત તો એ છે કે ભગવાન સાથે જીવ માત્રનો, સમગ્ર સૃષ્ટિનો પણ એ સંબંધનો સ્વીકાર કરી અને આપણે એ સંબંધને જે નામ આપવું હોય, જે રૂપ આપવું હોય, ભક્તિ માર્ગમાં એની છૂટ છે. તમે વાત્સલ્ય ભાવથી ભગવાનને ભજો, ત્યાં ભગવાનને પુત્ર માનવામાં આવે છે. જેમ નંદ અને યશોદા, એને માટે શ્રી કૃષ્ણ પુત્ર છે. વાત્સલ્ય ભક્તિ છે. દશરથજી અને કૌશલ્યાજી ભગવાન શ્રી રામને પુત્ર માને છે. એમની વાત્સલ્ય ભક્તિ છે. ગોકુળના ગોવાળિયાઓ, એણે પણ ભગવાન મુરલીધર સાથે, ભગવાન શ્રી કૃષ્ણ સાથે, ગોપાલ કૃષ્ણ પ્રભુ સાથે સંબંધ સ્થાપિત કર્યો છે. એને સખા માને છે. એમની સખ્ય ભક્તિ છે. ગોકુળની ગોપિકાઓ જે ભગવાનને મધુર ભાવથી ભજે છે, જેનો રાસલીલામાં પ્રવેશ છે, આ શૃંગાર ભક્તિ છે. જે યોગીઓ ભગવાન મુરલીધરનું ધ્યાન કરે છે, એ યોગેશ્વર છે શ્રી કૃષ્ણ. અને યોગીઓ સમાધિમાં એ યોગેશ્વર શ્રી કૃષ્ણ સાથે એકત્વનો અનુભવ કરે છે. એ ભગવાનને શાંત સ્વરૂપે ભજે છે. અને કેટલાક એવા પણ ભક્તો છે જે ભગવાનને પોતાના માલિક, સ્વામી, પોતાના આરાધ્ય માને છે અને દાસ્ય ભાવથી, જેમ હનુમાનજી. તમે રામને માનો, તમે રામને સ્વીકારો એ પર્યાપ્ત નથી. રામ સાથે નાતો બાંધીને પછી એની આરાધનામાં લાગો છો. શ્રી હનુમાનજી મહારાજે રામ સેવામાં પોતાની જાતને સમર્પિત કરી, દાસ્ય ભાવથી. આપણે ત્યાં શાસ્ત્રો અનુસાર ભક્તિમાં આ 5 પ્રકારના ભાવ સ્વીકારાયા: વાત્સલ્ય, સખ્ય, શૃંગાર, શાંત અને દાસ્ય. મોઈ તોય નાતે અનેક માનીએ જો ભાવે. જીવ શિવની વચ્ચે સંબંધ છે અને એ જ એક સાચો સંબંધ છે અને નિત્ય સંબંધ છે. બાકી સંસાર સાથે જે સંબંધ છે, અથવા તો આપણા શરીર સાથે પણ જે આપણો સંબંધ છે, મારું શરીર એમ આપણે કહીએ છીએ, એ બધા જ સંબંધ માનેલા અને અનિત્ય છે. મારું શરીર એ તો આપણે માની લીધું, બાકી વાતમાં કઈ માલ નથી. શરીર આપણું કયું એ કરતું નથી પછી. અને એક સમય આવે છે કે શરીર છૂટી જાય છે, જીવ જતો રહે છે, શરીરને સાથે નથી લઈ જઈ શકતો. મારું એમ આપણે માની લીધું હતું, બાકી આપણું નથી. આ સૃષ્ટિનું છે. આ 5 મહાભૂત અહીંયા અને એનું બનેલું પૂતળું
અહીંયાનું છે ને આ શરીરે અહીંયા જ પડ્યું રહી જવાનું છે. અને એ શરીરથી જે કંઈ કર્મો કરીને ભેગું કર્યું હોય એ બધું અહીંયા જ રહી જવાનું છે. ન તન अपना है न धन अपना है न तन से संबंध जिनके साथ मान लिया है કે આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારી ઘરવાળી, આ મારી માત છે, બધા જ માનેલા સંબંધ. એ સંબંધ સાચો નથી, માનેલો છે. અને બીજું, એ સંબંધ નિત્ય નથી. શરીર છે ત્યાં સુધી નિત્ય નથી. એ સંબંધ ભેદ થવાનો જ. આવું સત્ય જેને સમજાઈ જાય કે સંસાર કે શરીર સાથેનો આપણો સંબંધ એ માનેલો અને અનિત્ય છે, જ્યારે ભગવાન મુરલીધર સાથેનો આપણો સંબંધ એ સત્ય, વાસ્તવિક અને નિત્ય છે. પ્રભોરહમ મમ પ્રભુ, હું ભગવાનનો અને ભગવાન મારા. એમાં થોડી અનન્યતાની ફ્લેવર ઉમેરવી હોય તો હું ભગવાનનો જ અને ભગવાન જ મારા. એના સિવાયનું કશું અથવા તો એના સિવાય કોઈ નહીં. મેરે તો गिरधर गोपाल दूसरा ન કોઈ, મીરાબાઈને ગાયા. મેરે તો गिरधर गोपाल, मेरे तो मुरलीधर महाराज, दूसरा न कोई, दूसरा न कोई. भाई छोड़्या बंधु छोड़्या, छोड़्या सगा सोई. એ બધાને છોડીને વયું જવું ક્યાંક તે કેવો કહેવાનો ભાવ નથી, પણ એની અંદર જે આપણને મમતા થઈ ગઈ છે, મારાપણાનો ભાવ થયો છે, આ મૂર્ખતા છે. એ મૂર્ખતાને છોડી દેવાની વાત છે. ભાઈ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઈ. મેરે તો गिरधर गोपाल, दूसरा न कोई. પ્રભોરહમ મમ પ્રભુ. બસ આવું એક સીધું સાદું સત્ય જીવને જેટલું વહેલું સમજાઈ જાય ગુરુ કૃપાથી, ગ્રંથ કૃપાથી, અને સમજાયા પછી એનો સ્વીકાર કરીને જે જીવે એનું કલ્યાણ તત્ક્ષણ થાય છે. બાકી આપણા ભાગ્યમાં આવેલી જે ભૂમિકા હોય આ નાટકમાં, જે પાત્ર આપણે ભજવવાનું હોય એ નિષ્ઠાથી ભજવી લેવાનું. આ મુરલીધરનું નાટક છે. એમાં પતિ તરીકેની ભૂમિકા મળી હોય, પત્ની તરીકેની ભૂમિકા મળી હોય, મા બાપ તરીકેની ભૂમિકા મળી હોય, સંતાન તરીકેની ભૂમિકા મળી હોય, રાજા તરીકેની ભૂમિકા મળી હોય, પ્રજા તરીકેની, ગુરુ તરીકે, શિષ્ય તરીકે જે રીતની ભૂમિકા મળી હોય એ ભૂમિકાને નિષ્ઠાથી નિભાવી લેવાની. તમારો કિરદાર, તમારું પાત્ર એવું પ્રભાવી રીતે તમારે ભજવવું જોઈએ, તાળીઓ પડે, લોકો યાદ રાખે. આપણા ભાગની ભૂમિકાને આપણે ભજવવા. અને પછી જ્યારે વયા જઈએ, નાટક પૂરું થાય, લોકો યાદ કરે કે હતો એક